આપ સૌને જય મહાદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, સીતારામ, રાધેશ્યામ, જય માતાજી, જય પિતાજી. મારા વાલાઓ, હું આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જે જૂના ઘાટીલા ગામે છે ત્યાં આવેલો અને એક પ્રસંગ આવેલો, પણ મહાદેવના દર્શન કર્યા. બહુ અદ્ભુત શિવલિંગ છે અને અતિ પ્રાચીન શિવલિંગ છે અને એનું પાછું ખાસ લોકેશન જો તળાવના કાંઠે અદ્ભુત દ્રશ્ય બી તમે જોઈ શકો છો. ત્યાં દુનિયાની આખી મોજ આવી જાય એવું છે. જો બહુ સરસ મજાનું લોકેશન છે અને આ 2001ની સાલમાં પરિવાર જીર્ણોદ્ધાર થયેલું છે, જ્યાં આપણને ભયાનક દુર્ઘટના યાદ છે. 2001ની 26 જાન્યુઆરી ધરતીકંપમાં આખું મંદિર નષ્ટ થઈ ગયું હતું. એના પરિવાર આ જીર્ણોદ્ધાર થયો છે. તો આવો હું તમને અંદરથી દર્શન કરાવું, પણ એ પહેલાં તમને નીચે જે હનુમાનજી મહારાજની બહુ પ્રાચીન મૂર્તિ છે એના પણ દર્શન કરાવું. બહુ અલૌકિક જગ્યા છે, મને અતિ આનંદ થયો. અને એમાં મારો બાપ ભોળ્યો અને હું ભાળી જાઉં એટલે હું તો ગાંડો થઈ જાઉં ભાઈ. આવો મારા વાળો. શ્રી રામદૂત હનુમાનજી મહારાજજી કી જય. બહુ અદ્ભુત જગ્યા છે, બહુ અતિ આનંદ થયો. શ્રી રામદૂત હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ. અંજની પુત્ર પવન સુત કેસરી નંદ કી જય. રામ લક્ષ્મણ જાનકી જય. બોલ હનુમાન કી જય. હનુમાનજી મહારાજ વાહ વાહ, જય હો, જય હો, જય હનુમાનજી. ચાલો મિત્રો, હવે અંદર તમને મહાદેવના દર્શન કરો. બહુ દુર્લભ દર્શન છે. અને જડેશ્વર મહાદેવ જૂના ઘાટેલા કાંઠે, બહુ તળાવના કાંઠે બહુ સરસ છે. બ્લેક પથ્થરથી નંદી મહારાજ તો સરસ મસ્ત કોતરણી થયેલી છે. કચ્છવા નારાયણ છે. હર હર મહાદેવ, શિવ શંભુ બમ બમ ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. આવો નજીકથી જોવો, આમાં એકદમ બહુ અતિ પ્રાચીન શિવલિંગ છે. વાહ મારા બાપ ભોળાનાથ, વાહ વાહ, જય હો તારી, જય હો. ઓમ ત્રંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધન મૃત્યુર્મોક્ષીમામૃતમ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય જડેશ્વર મહાદેવ, બમ બમ ભોલેનાથ. વાહ વાહ, બહુ અતિ આનંદ થયો. ને અહીંથી આમ જો આખું લોકેશન જો મારા વાલાઓ, કેવું સરસ મજાનું છે. તળાવના કાંઠે મહાદેવનું મંદિર. એમ તક બસ આઈના જ રહેવી આપણે, ખાવા પીવાનું બધું ભૂલી જાય, અતિ આનંદ થાય. આહા, વાહ મારા મહાદેવ. તો આપ સૌને અમારે દર્શન કરાયા, મને બહુ અંદરથી આનંદ થાય છે. તો પરેશ દાદાના જય મહાદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય પિતાજી.